સ્માર્ટ સિટી અમદાવાદમાં રોડ બેસી જવાની વધુ એક ઘટના સામે આવી છે। વિજય 4 રસ્તા નજીક એક રોડ છે જે બેસી ગયો છે। 15 દિવસ પહેલા જ તેનું કામ પૂર્ણ કરાયું હતું। નવી ડ્રેનેજ ચેમ્બર સાથેનો જે રસ્તો છે બેસી ગયો છે અને આના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલા દાવાઓની પોલ ખુલી ગઈ છે। અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ અને મનપાની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। વિજય 4 રસ્તા નજીકનો આ રોડ આપ જુઓ, અહીં માત્ર 10-15 દિવસ પહેલાં જ મનપાએ ડ્રેનેજ લાઇનનું કામ કર્યું હતું, ડ્રેનેજની નવી ચેમ્બરનું કામ થયું હતું અને ત્યારબાદ પેચવર્ક કરવામાં આવ્યું અને એક જ વરસાદ બાદ ડ્રેનેજની ચેમ્બર સહિત આખો જે રોડ છે એ બેસી ગયો છે। આપ જુઓ કે રોડ અડધો જે રોડ છે એ હવે બેરિકેડ કરી દેવામાં આવ્યો છે ને અહીંથી જે લોકો જ્યારે પીક સમયે પસાર થશે ત્યારે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરશે। આપ જુઓ કે જે પેચવર્ક છે આગળ પણ એની એ જ પ્રકારની સ્થિતિ છે। આખો ને આખો પેચવર્ક જે છે એ બેસી ગયો છે। વાહન ચાલકો માટે હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરી છે, એમને પૂછીશું। અચ્છા, કેટલા દિવસ પહેલાં અહીં સમારકામ થયું હતું? 15 દિવસ પહેલા। અને આજે શું પરિસ્થિતિ છે? આજે રોડ ધસી ગઈ। તમામ એ દાવાઓ કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ એ ખર્ચ બાદ પરિસ્થિતિ શું હોય છે એના દ્રશ્યો આપ જુઓ કે આખો ને આખો રોડ બેસી જાય છે। હજી 10 થી 15 દિવસ જ થયા છે આ કામગીરીને। જ્યારે કામગીરી કરવામાં આવી ત્યારે પણ રોડ ખોદી કાઢવામાં આવ્યો હતો। ઠેર ઠેર ખોદકામના કારણે ત્યારે પણ વાહન ચાલકોને હાલાકી થઈ હતી અને હવે કે જ્યારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે પણ તેના દાવાઓ જે કરવામાં આવે છે કે કામગીરી થઈ ગઈ તો એ દાવાઓ પણ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે ને આખો રોડ બેસી ગયો છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।